તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી રાજકારણને સ્પર્શતા સૌથી પહેલા સૌથી મહત્વના સમાચાર આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે। ઇલેક્શનનો વોર રૂમ ગુજરાત ફર્સ્ટનો સતત સતર્ક છે અને બીજી બાજુ ગુજરાત ફર્સ્ટનો લોકસભા બિલકુલ તો ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગી ગયું છે અને રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ગુજરાત ફર્સ્ટનો વોર રૂમે તમને પડની માહિતી આપી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે મારે આ ચૂંટણી નથી લડવી। વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન। ગેનીબેન ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યા। જો પક્ષ મને ટિકિટ આપશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ તેવું ગેનીબેન ઠાકોરે કહ્યું છે। સામ દામ દંડની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકે છે। વ્યક્તિગત સ્વાર્થ અને લોભ લાલચથી પક્ષ લોકો છોડી રહ્યા છે। પક્ષ મને ટિકિટ આપશે તો હું ચૂંટણી લડવાની છું। તેઓએ હુંકાર કર્યો છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ એ ખૂબ નબળી પરિસ્થિતિમાં છે, કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, સતત કોંગ્રેસના લોકો એ કોંગ્રેસ સાથે દગો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એવામાં ગેનીબેન ઠાકોર કે જે મજબૂતાઈથી કોંગ્રેસમાં લડવા માટે તૈયારી દર્શાવી છે, શું કહ્યું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આપણે સાંભળી લઈએ। પરિવર્તન એ સંસારનો નિયમ છે। કોણ ક્યાં જાય આવે એ પોતપોતાની વિચારધારા, સમય સંજોગો, સામ દામ દંડની રાજનીતિ અને એની સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે। સંઘર્ષ કરવો, સાહસ અને જે કંઈ પડકારો છે એ પડકારો ઝીલવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે અને એ પૈકીનો મુકાબલો ન કરવાવાળા લોકો કદાચ જતા હોય તો એ પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય આગેવાન હોય તો એ પક્ષથી ઉજળો નથી, લોકોથી ઉજળા હોય છે અને એ પક્ષના નામે આપણે ઘણું બધું ભોગવ્યું હોય। ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે એ લોકો ઉપર એની જે કાંઈ પ્રેરણા લેવાને બદલે આડઅસર પડતી હોય છે।